અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીએ હોબાળો મચાવ્યો। પોસ્ટ ગ્રેજ્યુએશનની પ્રવેશ પ્રક્રિયા શરૂ ન થતા વિરોધ કરવામાં આવ્યો। ખાનગી યુનિવર્સિટીઝને ફાયદો કરાવવા માટે પ્રવેશ પ્રક્રિયામાં વિલંબનો આક્ષેપ તેઓએ લગાવ્યો છે। તો અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ તો ગુજરાત યુનિવર્સિટીમાં કેમ નહીં તેવા પણ સવાલો ઉઠાવ્યા। અંડર ગ્રેજ્યુએશનના એલએલબી, બીએસસી, આઈટી સહિતના પરિણામો જાહેર થવાના પણ બાકી છે। વહેલી તકે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા એબીવીપીએ માંગ કરી। ગુજરાત યુનિવર્સિટી ખાતે જે યુજી જે કોર્સિસ છે એના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓના રિઝલ્ટ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં નહોતા આવ્યા અને જેને કારણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા પીજીની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી। જ્યારે જીકાસની જે તારીખ છે એ મુજબ શરૂ થઈ જવા જોઈએ પીજીને, બીજી અલગ અલગ સ્ટેટ યુનિવર્સિટીની અંદર પીજીના પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ ખાલી માત્ર ગુજરાત યુનિવર્સિટી એવી યુનિવર્સિટી છે કે જેની અંદર પ્રવેશ પ્રક્રિયા હજુ પીજી શરૂ કરવામાં નથી આવી, જેના કારણે વિદ્યાર્થીઓ અસમંજસતામાં હતા। એના કારણે વિદ્યાર્થી પરિષદ આવેદન આપી અને માંગ કરી અને આજે વિદ્યાર્થીઓ સાથે ઉગ્ર આંદોલન કરી અને આજે એમ લોકોએ આંદોલન કર્યું છે રજિસ્ટ્રાર સાહેબ સાથે અને એમને બાહેધરી આપી છે કે આજ સાંજ સુધી અમે આની અંદર વિદ્યાર્થી નિર્ણય આવે એના માટે પ્રયત્ન કરીશું।